ફિલોસોફી કોર્સ. તો એમાં સૌથી પ્રથમ આપણે નમસ્કાર મહામંત્ર કે જે આપણે કહીએ કે જૈન ધર્મનું આપણું બેઝ છે, કે બીજા કોઈને કંઈ આવડતું હોય કે ના હોય પણ નમસ્કાર મંત્ર તો બધાને જ આવડે છે. તો એ આપણે ડિટેલમાં એના જે 5 પદ છે નમસ્કાર મંત્રના, જેમાં 5 પરમેશજીને વંદન કરેલા છે, એ પરમેશજીના ગુણો આપણે ડિટેલમાં સમજ્યા. શેના માટે? કે બીજું કંઈ કરીએ કે ન કરીએ, આપણે પણ નમસ્કાર મહામંત્ર તો બોલીએ, માળા ગણીએ, સૂતા વખતે ઉઠતા વખતે બોલીએ, તો આપણે એ ભાવથી બોલીએ. સી, ભાવ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ક્રિયા ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો એમાં તમે ભાવ ભરાવીને તમે એ જ બોલો તો એમાં ઘણો ફરક પડી જાય. તો એ આપણે 3 સેશનમાં આપણે એકદમ ડિટેલમાં સમજ્યા. હવે આને જ અનુસંધાનમાં આજે આપણે તીર્થંકર વિશે સમજવાનું છે. આપણે જે પંચ પરમેશથી આપણે સમજ્યા એમાં સૌથી પ્રથમ પદ હતું નમો અરિહંતાણ. બરાબર? અરિહંત એટલે શું? અરિ અને હંત એટલે અરિ એટલે શત્રુ, નાશ કર્યો છે એ અરિહંત પરમાત્મા. બરાબર? તો હવે આપણે કહીએ કે અહીંયા શત્રુ કોણ છે? તો અહીંયા શત્રુ એટલે બીજા કોઈ નહીં, પણ રાગ, દ્વેષ, કામ, ક્રોધ, એ શત્રુનો જે નાશ કરનારા છે એ અરિહંત પરમાત્મા છે. અને એ જ અરિહંત પરમાત્મા આપણે અહીંયા તીર્થંકર પણ આપણે એને જ કહી શકીએ છીએ. તો તીર્થંકર એટલે જે તીર્થની સ્થાપના કરનારા છે એ તીર્થંકર છે. તીર્થ એટલે શું? તો કે આપણે કહીએ ચતુર્વિધ સંઘ છે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એના આ તીર્થરૂપી ધર્મની જે સ્થાપના કરનારા છે એ કોણ છે? તીર્થંકર પરમાત્મા છે. અને એ તીર્થંકર પરમાત્મા વિશે આજે આપણે સમજવાનું છે. તો આપણે જોઈએ કે જે અરિહંત પરમાત્મા અર્થાત કે હવે પણ અરિહંત ક્યારે થાય? તો 8 કર્મ છે. મેં પહેલા કીધું છે, ઓફકોર્સ કર્મનું બહુ ડિટેલમાં આપણે સમજશું, પણ હમણાં તમે એટલું યાદ રાખજો, કારણ આ કર્મનું વારે વારે આવશે. ટોટલ કર્મ 8 છે. એમાં 4 ઘાતી છે, 4 અઘાતી કર્મ છે. ઘાતી કર્મ એટલે જે આત્માના ગુણોને ડાયરેક્ટ જે એના ઉપર પ્રહાર કરે, એને જે આપણા આત્માના ગુણોનો જે ઘાત કરે એને ઘાતી કર્મ કહેવાય. જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ 4 કર્મ ઘાતી કર્મ છે. અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદન્ય એ શું છે? અઘાતી કર્મ છે. ઘાતી કર્મ હંમેશા અશુભ જ હોય, જ્યારે અઘાતી કર્મ શુભ પણ હોય અને અશુભ પણ હોય. ફોર એક્ઝામ્પલ, તમે ગોત્ર કર્મ લયું તો ગોત્ર કર્મમાં એના દરેક કર્મના પાછા ભેદ છે. તો ગોત્ર કર્મ થયું તો શુભ ગોત્ર અને અશુભ ગોત્ર. ગોત્ર એટલે આપણે કયા ગોત્રમાં જન્મીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હમણાં આપણે બધા શું છે? સારા ઉચ્ચ ગોત્રમાં છીએ. જ્યારે આપણે જોઈએ કે હરિજન લોકો છે, ચંડાળ લોકો છે, આપણે શું કહીએ? નીચ ગોત્ર છે. એટલે અઘાતી કર્મમાં શુભ અને અશુભ, નામ કર્મ, આયુષ્ય કર્મ, એ બધે અશુભ અને અશુભ બસે હોય. પણ જે અઘાતી કર્મ છે, જ્ઞાનાવરણીય, જે આપણા આત્માના જ્ઞાન ગુણનો ઘાત કરે, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મ, તો એ શું છે? મેન 4 ઘાતી કર્મ છે. તો આ 4 ઘાતી કર્મનો જ્યારે સંપૂર્ણપણે ક્ષય થાય ત્યારે શું થાય? જ્ઞાનાવરણીયનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે કેવળ જ્ઞાન અને દર્શનાવરણીય સંપૂર્ણ ત્યારે કેવળ દર્શન ઉત્પન્ન થાય. બરાબર? એટલે આ શું છે? એ આપણે એને અરિહંત કહીએ કે આ હવે પૂર્ણ જ્ઞાનાવરણીયનો ક્ષય થયો છે, 4 ઘાતી કર્મનો ક્ષય થયો છે, ત્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થાય. એટલે અરિહંત પરમાત્માને સિદ્ધ બીજું પદ છે નમો સિદ્ધાણમ. સિદ્ધ પરમાત્માને અરિહંત પર બે આપણે પહેલા જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં સમજાવ્યું હતું કે પરમેશના 5 પદમાં પહેલા 2 પદ અરિહંત અને સિદ્ધ એ દેવ પદે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ ગુરુ પદે છે.
તો અર્યંત પરમાત્મા પણ પરમાત્મા છે, સિદ્ધ પરમાત્મા પણ પરમાત્મા છે. ફરક એટલો જ છે કે અર્યંત પરમાત્માના હજી 4 ઘાતી કર્મ. હેલો રશ્મિબેન, તમારું થોડું નેટવર્ક, એટલે તમારું અવાજ કપાયું, સમજાયું નહીં. Last time with Balibo. Yeah. But Bayo, connect kar. Disconnect થઈ ગયું. થઈ ગયું લાગે છે ચાલુ. અવાજ આવે છે મારો? હા આવે છે ને? પણ રેકોર્ડિંગ પણ ચાલુ છે, જોઈ લે તો જરા. અવાજ આવે છે? ડિસ્કનેક્ટ થઈ ગયું તો એટલે પૂછું છું. યસ, ક્લિયર છે હવે. ઓકે ઓકે ફાઇન. તો સિદ્ધ ભગવાનના 8 કર્મક્ષય થયા છે. તો પણ આપણે જ્યારે નમસ્કાર મંત્ર બોલીએ છીએ ત્યારે આપણે જોયેલું કે પ્રથમ પદ અર્યંત પરમાત્માને છે. નમસ્કાર હોજો અર્યંત પરમાત્માને. કારણ એ છે કે સિદ્ધ પરમાત્મા તો મોક્ષે ગયા છે, એમના કર્મક્ષય થયા છે. પણ અર્યંત પરમાત્મા 4 ઘાતી કર્મનો ક્ષય કરી એ પણ મોક્ષે જ જવાના છે. પણ હમણાં જે આયુષ્ય કર્મ બાકી છે એટલે શું કરી એ વિચરતા બીજા બધા જીવોનું આત્મકલ્યાણ થાય એટલા માટે શું દેશના આપે વગેરે આપણે ખબર છે. તો એટલા માટે આ અર્યંત પરમાત્માને પદ છે. હવે જેવી રીતે અર્યંત પરમાત્માએ 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો છે, બરાબર છે, એવી જ રીતે બીજા જેમ કે મહાવીર સ્વામી ક્ષય કર્યો, એવી રીતે એમના બીજા ગણધર ભગવંતો હતા, બીજા પણ કેટલા બધા, તો એમણે પણ ઘાતી કર્મનો ક્ષય કરી અને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કર્યું. પણ એમને આપણે અર્યંત એટલે કે તીર્થંકર પદમાં નથી રાખતા. તો એ આપણે અહીંયા સમજવાનું છે. તો એ સામાન્ય કેવળી કહેવાય અને આ શું કહેવાય હમણાં અહીંયા તીર્થંકર પરમાત્મા છે. એ ફરક છે કે કારણ એક અવસર્પિણી કાળમાં આ હવે ઘણું મોટું એક કાલચક્ર હોય તો એમાં એક અવસર્પિણી કાળ હોય, એક ઉત્સર્પિણી કાળ હોય. એ આપણે કાળચક્રમાં સમજશું. પણ એક અવસર્પિણી કાળમાં ભરત ક્ષેત્રમાં 24 તીર્થંકર હોય, 24 થી વધારે તીર્થંકર ના હોય. અને જે એ તીર્થંકર પદ એટલે આ જે સામાન્ય કેવળી છે, આમ જોવા જઈએ તો ગુણના દૃષ્ટિએ તીર્થંકર પરમાત્મા અને સામાન્ય કેવળી સેમ છે. પણ આમનો તીર્થંકર નામ કર્મનો ઉદય છે એટલે શું છે એ તીર્થંકર છે અને એમની અમુક અમુક વિશેષતાઓ છે. સૌ પ્રથમ તો એ શું કરે, બધા લોકોને દેશના આપી અને લોકોનું કલ્યાણ થાય એના માટે શું કરે, એ જ્યારે એમને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત થાય ત્યારે શું થાય, દેવો આવી અને સમવસરણની રચના કરે. સમવસરણ 3 ગઢનું હોય, માણેકનું ને એટલે રત્નોનું, પછી સોનાનું, પછી રૂપાનું. એના ઉપર અશોક એમનું જે સિંહાસન હોય એના ઉપર અશોક વૃક્ષ વગેરે અષ્ટપ્રાતિહાર્ય આપણે જોયેલા એ હોય અને એમાં પરમાત્મા બિરાજે. કોણ? તીર્થંકર ભગવાન. એ બિરાજે એ પણ કેવી રીતે તીર્થંકર પરમાત્મા બિરાજે હોય તો આપણે ખબર છે 4, તમે કોઈએ પણ સમવસરણ જોયું હશે તો ચતુર્મુખ હોય. તો એ કેવી રીતે હોય? તો એ પણ જે તીર્થંકર પરમાત્મા પૂર્વાભિમુખ જ બેસે, એ એક જ પૂર્વ દિશામાં બેસે. પણ દેવો આવી અને એમના બીજા 3 બાજુ એટલે કે બીજી 3 દક્ષિણ ઉત્તર અને પશ્ચિમ બાજુ પણ એમની પ્રતિકૃતિ રાખે.
જેનાથી સમોસણમાં બેઠેલા બધા લોકોને પરમાત્મા દેખાય. તો આવી રીતે આ તીર્થંકર પરમાત્મા છે. અને તીર્થંકર પરમાત્માનું જે નામ કર્મ મેં કીધું, સૌથી ઉત્કૃષ્ટ પુણ્ય હોય તો એ કોનું હોય? આ તીર્થંકર પરમાત્માનું ઉત્કૃષ્ટ પુણ્ય. અને એ ક્યારે બંધાય તીર્થંકર નામ કર્મ? જ્યારે એ પહેલાના જન્મમાં એવી ભાવના કરે કે આવી મારી શક્તિ ક્યારે આવે કે હું સર્વ જીવોને ધર્મ પમાડું. એટલે આવી રીતે બીજા લોકોની કલ્યાણની ભાવના એટલી ઉત્કૃષ્ટપણે તીવ્રપણે હોય કે ત્યારે એ તીર્થંકર નામ કર્મ બંધાય. અને પછી એકાદો વચમાં દેવનો કે એવો ભાવ કરી અને એ મનુષ્ય રૂપે જન્મે અને પછી એ તીર્થંકર તરીકે એ સાધના કરે, પોતાના કર્મોનો ક્ષય કરે, ઘાતી કર્મોનું, અને કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કરે. તો તીર્થંકર એટલે શું? કે જેનાથી સંસાર તરાય એ તીર્થ, અને એ તીર્થની સ્થાપના કરનારા એ તીર્થંકર. અને એ તીર્થ એટલે શું? કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ એને તીર્થ કહેવાય. અને એની સ્થાપના કરનારા એ તીર્થંકર પરમાત્મા. હવે આ તીર્થંકર જે છે એ જ્યારે જન્મે એમની પણ ઘણી બધી વિશેષતાઓ છે, બરાબર? તીર્થંકર પરમાત્માની તો એ શું વિશેષતાઓ છે આપણે જોઈએ તો એમ પણ જોઈ શકીએ કે સામાન્ય કેવળી અને તીર્થંકર પરમાત્મા આપણે કહીએ તીર્થંકર કેવળી, એમાં સેમ શું છે? તો બંને સામાન્ય કેવળી અને તીર્થંકર કેવળીએ ઘાતી કર્મનો ક્ષય કર્યો છે, કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રાપ્ત કર્યું છે, અને આયુષ્ય પૂર્ણ કરતા બંને મોક્ષ. રશ્મિ દીદી, તમારું ઘણું બધું કપાય છે, જવાના છે. સમજાયું નહીં. એટલે બોલું છું એ કપાય છે? હાજી, ઘણું બધું મિસ થયા, વર્ડ્સ ને સેન્ટેન્સ બી એકાદ વચમાં મિસ થયું, એટલે સમજાયું નહીં. તમે તીર્થંકર જન્મ કીધું, એના પછીનું થોડું કટ થયું. બધાને સમજાતું નથી? બીજા કોઈ પણ કહેશો કે નીલમ તારામાં જ થાય છે એવું? નાઉ યોર વોઇસ ઇઝ એકદમ ક્લિયર. ઠીક છે. ના, Maybe અમને I am સમજાય very- છે બરાબર. અમને સંભળાય છે બરાબર. Okay, I will little slow. I think I maybe હું ફાસ્ટ જાઉં છું. ઠીક છે, ચલો થોડીક સ્લો જાઉં છું. તો શું કહેતી હતી? હા, તો એક બીજી વાત કે જ્યારે તીર્થંકર પરમાત્મા જન્મે ત્યારે એ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, આ ત્રણ જ્ઞાન સાથે હોય. એમના અતિશય છે, 34 અતિશય હોય તીર્થંકર પર છે. એટલે આપણે કહીએ કે એક્સેપ્શનલ પાવર્સ. અને એ પણ 34 માં બધી સાથે 34 ન હોય. જ્યારે જન્મે ત્યારે 4 હોય, પછી 11 અને પછી 18, એ આપણે પછી જોઈએ. પણ સૌથી પહેલા આપણે તીર્થંકર પરમાત્માના 5 કલ્યાણક એ આપણે ઉજવીએ. 5 કલ્યાણક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 5 કલ્યાણક એટલે શું? કે એમના જન્મની એમના જીવનની જે સ્પેશિયલ ઘટનાઓ છે એને કલ્યાણક કહેવાય. કોની? તીર્થંકર પરમાત્માની. તો એ કયા કયા કલ્યાણકની ઘટનાઓ છે? તો એક છે ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. તો જ્યારે તીર્થંકર પરમાત્મા કોઈ જે પણ ગતિમાં હોય, મોસ્ટલી તો દેવગતિમાં જ હોય, ક્યારેક નરક ગતિમાંથી આવે. ફોર એક્ઝામ્પલ, હવે હમણાં જે આવતી 24મીના પ્રથમ તીર્થંકર પદ્મનાથ સ્વામી જ્યારે તીર્થંકર અહીંયા જન્મ લેશે તીર્થંકર તરીકે, તો એ હમણાં ક્યાં છે? નરક ગતિમાં છે. તો એ જે પણ ગતિમાંથી આવે અને ક્યાં આવે? એમના માતાના ગર્ભમાં જ્યારે થાય એને ચ્યવન થાય કહેવાય. તો એ છે ફર્સ્ટ ચ્યવન કલ્યાણક. પછી બીજું છે જ્યારે તીર્થંકર પરમાત્મા જન્મ લે. અને આપણે એ પણ ખબર છે કે જ્યારે તીર્થંકર પરમાત્મા જન્મ લે ત્યારે
એમને જન્મ થયા પછી એમને શું જાય, ઇન્દ્ર હોય એ મેરુ પર્વત ઉપર લઈ જાય અને ત્યાં દેવો એમનો સ્નાત્ર મહોત્સવ આખો ઉજવે. હમણાં આપણે એ પણ ખ્યાલ છે બધાને કે બધા 64 ઇન્દ્રો આવે, બધા કેટલી બધી નદીઓનું પવિત્ર જળ લઈ આવે અને એ શકેન્દ્ર હોય પોતાના ખોળામાં પ્રભુને લઈને બેસે, 5 રૂપ ધરે અને બીજા બધા ઇન્દ્રો 108 કળશાથી એમનો અભિષેક કરે. તો આપણે થાય કે આવી રીતે પ્રભુને લઈ જાય તો એને માતાને ખબર ના પડે, તો એને માતાને અસ્વાપિની એવી એક હોય નિદ્રા હોય, એ નિદ્રા આપી દે કે જેનાથી ઉઠી ના જાય અને તીર્થંકર પરમાત્મા જેવી જ પ્રતિકૃતિ એમની પાસે રાખી દે અને પછી પ્રભુને લઈ જઈ અને મેરુ પર્વત ઉપર એમનો સ્નાત્ર મહોત્સવ અભિષેક જે જન્માભિષેક હોય એ દેવો ત્યાં ઉજવે. એના જ અનુસંધાનમાં આપણે જે સ્નાત્ર, તમે જે પણ દેરાવાસી હશો આમાંથી ખ્યાલ હશે કે આપણે જે સ્નાત્ર કરીએ એ એના જ અનુસંધાનમાં આ ઉજવાય છે. તો આ જન્મ કલ્યાણક છે. ત્રીજું દીક્ષા કલ્યાણક. દીક્ષા કલ્યાણક એટલે, અને બીજી વાત, હા, તો આ પ્રભુ જન્મે ત્યારે 3 જ્ઞાન સહિત જન્મે. હવે ટોટલ જ્ઞાન કેટલા છે? 5 જ્ઞાન. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન. આપણે આ 5 જ્ઞાનનું ડિટેલમાં જ્યારે જ્ઞાન ટોપિક આવશે ત્યારે સમજશું. પણ એટલું ધ્યાન રાખજો, હમણાં આપણને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન 2 જ જ્ઞાન છે આપણી પાસે. બીજા 3 જ્ઞાન હમણાં નથી. પણ તીર્થંકર પરમાત્મા તો એટલું પુણ્ય હોય છે કે એ અવધિ 3 જ્ઞાન સાથે જન્મે. ઇવન જે દેવલોકમાં દેવ હોય છે અને નારકી હોય છે તો એમને પણ આ અવધિ જ્ઞાન હોય છે. તો દીક્ષા કલ્યાણક એટલે જ્યારે તીર્થંકર પરમાત્મા આ બધામાંથી, સંસારમાંથી શું થાય, અહીંયાથી ત્યાગી, કારણ એ મોસ્ટલી તો શું એટલે રાજકુંવર તરીકે જ જન્મ્યા હોય છે. તો એ બધાથી એ ત્યાગી અને પોતે સંસારનો ત્યાગ કરી અને દીક્ષા ગ્રહણ કરે તો એ છે દીક્ષા કલ્યાણક. ચોથું છે કેવળ જ્ઞાન કલ્યાણક. દીક્ષા લીધા પછી એમના કન્ટિન્યુઅસ એ શું કરે, કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર હોય અને પોતાના જે ઘાતી કર્મો હોય એ ઘાતી કર્મોનું સંપૂર્ણપણે નાશ કરે, ક્ષય કરે. ત્યારે એમને જે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થાય એ છે ચોથું કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક. કે જ્યારે કેવળ જ્ઞાન પ્રભુને એટલે તીર્થંકર પ્રભુને પ્રાપ્ત થાય ત્યારે શું થાય કે દેવો આવી અને એ કેવળ જ્ઞાનનું મહોત્સવ કરે. એના પછી સમોસરણની રચના કરે અને શું થાય, બધે 3 ગતિના જીવો નારકી છોડીને દેવગતિ, મનુષ્ય ગતિ અને તિર્યંચ ગતિના જીવો ત્યાં આવીને બેસે અને પ્રભુ આવીને ત્યાં બેસી અને દેશના આપે. અને સાથે અષ્ટપ્રાતિહાર્ય હોય, જ્યાં એટલે શું હોય, અશોક વૃક્ષ એટલે એમનું જે કદ હોય, આપણે પેલા બધું લઈ લીધું છે, આઈ એમ નોટ રિપીટિંગ ઇટ અરિહંત પરમાત્મા વખતે, તો અષ્ટ પ્રાતિહાર્ય એમના હોય અને ત્યાં દેશના આપે. તો આ છે ચોથું કેવળ જ્ઞાન કલ્યાણક. અને પાંચમું છે કે જ્યારે આ તીર્થંકર પરમાત્માનું આયુષ્ય કર્મ પૂર્ણ થાય, કારણ 4 ઘાતી કર્મો ક્ષય થયા છે પણ 4 અઘાતી કર્મો, જેમાં એક છે આયુષ્ય કર્મ, તો એ આયુષ્ય કર્મ પૂર્ણ થતા બીજા પણ 3 ઘાતી કર્મો એટલે અઘાતી કર્મો એટલે 4 અઘાતી કર્મનો ક્ષય થયો. એટલે સંપૂર્ણ 8 કર્મનો ક્ષય થતા એમનો આત્મા સિદ્ધશિલામાં જઈને બિરાજે એટલે મુક્તિ પામે. તો એ આપણે એને શું કહીએ, આપણે જ્યારે તીર્થંકર પરમાત્મા મુક્તિ પામે, આયુષ્ય કર્મ સંપૂર્ણ, ત્યારે આપણે શું કહીએ, પ્રભુ નિર્વાણ પામે. આપણે સાધુ સાધ્વી જ્યારે એમનો આયુષ્ય પર ત્યારે આપણે કહીએ એમણે કાળધર્મ થયું કે કાળ પામે. પણ જ્યારે તીર્થંકર પરમાત્માનું જ્યારે આયુષ્ય કર્ણ પૂર્ણ થાય ત્યારે આપણે કહીએ એ નિર્વાણ પામે એટલે મોક્ષ ગતિ પામે. તો આ 5 કલ્યાણક દરેક તીર્થંકર પરમાત્માના જીવનની સૌથી આપણે કહીએ મહત્વની ઘટનાઓ છે, એટલે એને 5 કલ્યાણક તરીકે ઉજવાય છે.
આપણે જ્યારે કોઈ પણ દેરાસર હોય, શ્વેતાંબર હોય, દિગંબર હોય, કોઈ પણ હોય, ત્યાં પ્રતિષ્ઠા કે અંજન શલાકા મહોત્સવ હોય તો ત્યારે આ 5 કલ્યાણકની ત્યાં ઉજવણી થાય. હમણાં જ ગઈ હતી દંતાણીમાં, જે અચલગચના સ્થાપક આર્ય રક્ષિત સુરીની જન્મભૂમિ, દીક્ષાભૂમિ છે. તો ત્યાં આખું સિમંદર સ્વામીનું એક નવું 32 વેરીનું જિનાલય થયું. એમ જોઈએ તો જીર્ણોદ્ધાર થયો છે. તો એનું જે પ્રતિષ્ઠા હતી અને અમુક જન્મભૂમિનો અંજન શલાકા પણ હતી. તો ત્યાં પણ આ 5 કલ્યાણકની ઉજવણી થઈ હતી. અને જ્યારે પ્રભુનું ફર્સ્ટ કલ્યાણક, ચ્યવન કલ્યાણક, જ્યારે પ્રભુ માતાના ગર્ભમાં આવે, બધાને ખબર છે આ વાત, પણ આ કલ્યાણકની સાથે હું કહું છું, ત્યારે શું થાય? તીર્થંકર પરમાત્માના માતાને 14 સ્વપ્નો આવે, કે જે આપણે કહીએ તો આપણે પર્યુષણમાં જે 14 સ્વપ્નોનું આપણે ઉજવણી કરીએ છીએ, એ એકચ્યુઅલી જે મહાવીર સ્વામીને આપણે કહીએ છીએ કે મહાવીર સ્વામીને જે આપણે કહીએ કે 14 સ્વપ્ન આવે છે ત્રિશલા માતાને, અને એક સ્વપ્નની આપણે ઉજવણી કરીએ છીએ, તો એ દિવસે મહાવીર સ્વામીનો એકચ્યુઅલી જન્મ કલ્યાણક નથી. પ્રભુનો કોઈ કહેશે કે મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક કયો દિવસ છે? કોઈને ખબર છે? કોઈને ખબર નથી? મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક એટલું તો ખબર હોવું જોઈએ ને. આપણા પ્રભુનો જન્મ કલ્યાણકનો દિવસ તો ખબર હોવો જોઈએ ને. હા, બોલો. ચૈત્ર સુદ 13. ચૈત્ર સુદ 13 એ શું છે? મહાવીર પ્રભુનું જન્મ કલ્યાણક છે. પણ તો પછી આપણે પર્યુષણમાં કેમ ઉજવીએ છીએ? 14 સ્વપ્ન, પ્રભુનું જન્મ કલ્યાણક એ કેમ ઉજવીએ છીએ? પરુષણ મેં બોલા અચ્યુતપા 81 દિવસના અંતરે એમનો ગર્ભ ટ્રાન્સફર થયું હતું. ના, ધેટ્સ નોટ અ રીઝન. એનું એવું રીઝન છે કે આપણે ખ્યાલ હોય તો પર્યુષણમાં સ્પેશિયલી દેરાવાસી પરંપરામાં આ એક પરંપરા છે કે કલ્પસૂત્રનું વાંચન થાય, 3જા દિવસથી ચાલુ થાય, બરાબર? અને એના કેટલા 7 કે 9 કઈ વ્યાખ્યાન છે. અને કલ્પસૂત્રમાં 24 ભગવા જે તીર્થંકર પરમાત્મા છે એમનું શું છે? જીવન ચરિત્ર છે. અને એમાં સ્પેશિયલી આદેશ્વર ભગવાન અને મહાવીર સ્વામીનું જીવન ચરિત્ર છે, એકદમ ડિટેલમાં છે. અને બીજા ભગવાનનું એકદમ શોર્ટમાં છે. શાંતિનાથ મેમનાથ ને હજી થોડું છે, પણ બીજા ભગવાનનું શોર્ટમાં છે. પણ મહાવીર સ્વામીનું ઋષભદેવ ભગવાનનું ડિટેલમાં જીવન ચરિત્ર છે. તો આપણે જ્યારે પર્યુષણમાં 5મા દિવસે જ્યારે આ આપણે પ્રભુનો જન્મ કલ્યાણક ઉજવીએ છીએ, તો એ દિવસે કલ્પસૂત્રના જે વ્યાખ્યાન હોય, 5મા દિવસનું વ્યાખ્યાન, તો એમાં પ્રભુનું જન્મ થાય છે. ખ્યાલ આવ્યો? બધાને સમજ પડી શું કીધું? અને એટલે એ દિવસે આપણે જન્મ કલ્યાણક ઉજવીએ છીએ, 14 સ્વપ્ન વગેરે ઉજવીએ છીએ. એ કલ્પસૂત્રના જે વ્યાખ્યાન છે, 5મા દિવસનું વ્યાખ્યાન, એ દિવસે પ્રભુનો જન્મ થાય છે, એટલા માટે આપણે ઉજવીએ છીએ. જસ્ટ વન ઇન્ફોર્મેશન તમને ખાલી કહી રાખ્યું. તો હવે આપણે આ જોયું તીર્થંકર પરમાત્માનું. તીર્થંકર પરમાત્મા શું કરવાથી પ્રાપ્ત થાય? પછી જે મેં કીધું એવી રીતે જ્યારે પ્રભુનું ચ્યવન થાય કે એક ગતિમાંથી એ માતાના કુક્ષીમાં આવે, ત્યારે શ્વેતાંબર પરંપરા પ્રમાણે 14 સ્વપ્નો આવે છે, દિગંબર પરંપરા પ્રમાણે 16 સ્વપ્ન આવે. એમાં પણ પ્રથમ સ્વપ્ન મહાવીર સ્વામીના માતાને સિંહનું હતું. ઋષભદેવ પ્રભુના માતાને પહેલું સ્વપ્ન બળદનું હતું. અને બીજા બધાને અજિતનાથ ભગવાનથી કરી અને પાર્શનાથ ભગવાન સુધી બીજા બધા એનું સ્વપ્ન શું હોય છે? ફર્સ્ટ સ્વપ્ન હાથી. બાકી એમ જોવા જઈએ તો 14 સ્વપ્ન સેમ છે, એમાં ફરક નથી. પણ આ ખાલી આગળ પાછળ મહાવીર સ્વામીનું ને ઋષભદેવ ભગવાનનું છે, એટલે એ ખાલી તમને જાણ ખાતર કહું છું. હવે બીજું, જ્યારે
દરેક તીર્થંકર પરમાત્મા હોય તો આપણે કોઈ પણ પ્રતિમા જોઈએ, બરાબર છે, તો ધ્યાનસ્થ હોય, ચક્ષુ અર્ધા, જો કે શ્વેતાંબરમાં તો પ્રોપર ચક્ષુ હોય, પણ નહીં તો અર્ધા બીડેલા કે એવી રીતે નાસાગ્ર દ્રષ્ટિ વગેરે હોય, તો આપણે સેના ઉપરથી કહીએ કે ભાઈ આ આદેશ્વર ભગવાન છે, આ શાંતિનાથ ભગવાન છે, આ નિમનાથ ભગવાન છે, ચલો પાર્શનાથ ભગવાનનું ઉપર ઓલો ફણા છાતી એના ઉપરથી આપણે પાર્શનાથ ભગવાન કહીએ, પણ બીજા બધા ભગવાનનું કેવી રીતે આપણે ખબર પડે? તો એમના નીચે તમે જે આમ કૌશક મુદ્રામાં હોય એના નીચે લાંછન કહેવાય. બરાબર? તો એ લાંછન, જેમ કે ઋષભદેવ પરમાત્માનું લાંછન કયું છે? બળદનું. અજિતનાથ ભગવાનનું હાથી, સંભવનાથ ભગવાનનું ઘોડો, એવી રીતે, અને પાર્શનાથ ભગવાનનું સર્પ, મહાવીર સ્વામીનું સિંહ, 24 ભગવાનના લાંછન આપેલા છે. એ લાંછન ઉપરથી આપણે ખબર પડે કે આ પ્રતિમા આ ભગવાનની છે. હવે આ તીર્થંકર પરમાત્મા જ્યારે દીક્ષા લે, મેં દીક્ષા કલ્યાણ કીધું ત્યારે એક વાત રહી ગઈ, જેમ જન્મ થાય ત્યારે એ 3 જ્ઞાન સહિત હોય, મતિ, શ્રુત અને અવધિ. તો દીક્ષા લે ત્યારે એમને 4થું જ્ઞાન ઉત્પન્ન થાય, મનઃપર્ય જ્ઞાન. તો એ ત્યારે શું હોય? 4 જ્ઞાન સહિત હોય, અને પછી સાધના કર્યા પછી એ શું થાય? 5મ કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. એમાં આપણે કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં જોઈએ તો આપણે ખ્યાલ આવે કે સૌથી વધારે સાધના, સૌથી વધારે લાંબો ટાઈમ આ ઘાતી કર્મ ક્ષય કરવાનો લાગ્યો હશે 24 તીર્થંકરમાંથી, તો સૌથી વધારે મહાવીર સ્વામી. 12.5 વર્ષ સુધી શું કર્યું? એમણે આ સાધના કરી છે, અને એમાં પણ એમના કેટલા બધા પરિશહ અને ઉપસર્ગ એમને આવ્યા છે, કારણ એમના કર્મ જ એટલા બધા હતા. અને આ હમણાં તો એમને આ ભાવમાં તો એમને ખપાવાના જ છે, કારણ તીર્થંકર તરીકે જન્મ્યા છે, તો પછી એ તીર્થંકરના ત્યારે જ ઉદય કહેવાય ને, કે હવે એ તીર્થંકર ક્યારે બન્યા કહેવાય? ક્યારે ઘાતી કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે. તો એ 12.5 વર્ષમાં આટલા બધા ઉપસર્ગો, આટલા બધા પરિશો સહન કરી. એક બાજુ આપણે કહીએ તો 23 ભગવાનના ઉપસર્ગ, એક બાજુ મહાવીર સ્વામીના. મલ્લીનાથ ભગવાન કે મારા ખ્યાલ પ્રમાણે એક દિવસે, જે દિવસે દીક્ષા લે છે એ જ દિવસે એમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. કઈ ભૂલ થતી હોય તો મિચ્છામી દુક્કડમ, પણ લગભગ એવી જ રીતે છે. એટલે ને બીજા કોઈને 81 દિવસ, કોઈને આટલો લાંબો કાળ, 12.5 વર્ષ સુધી, એ શું મહાવીર સ્વામીને જ એટલા બધા લાંબો કાળ લાગ્યો છે. અને એ થયા પછી કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઉત્પન્ન થયા પછી જે એમનો આયુષ્ય હોય જેટલું પણ લાંબુ, એટલો ટાઈમ સુધી એ કેવળી પ્રમાણે, કેવળીપણામાં વિચરે, અને શું કરે? લોકોને દેશના આપે. અને એ જે દેશના આપે તીર્થંકર પરમાત્મા, તો હવે તીર્થંકર પરમાત્મા પછી તો મેં કીધું એવી રીતે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. બરાબર? પહેલા જ કીધું તીર્થંકર એટલે કોણ? તીર્થની સ્થાપના કરે. તો જ્યારે આ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે તો સૌથી પ્રથમ એ પોતાના ગણધર પદની સ્થાપના કરે. ગણધર એટલે આટલા બધા સાધુ સાધ્વી હોય એમનાથી, તો એમાં જે પ્રમુખ શિષ્ય હોય એમને શું કહેવાય? ગણધર કહેવાય. જેમ કે મહાવીર સ્વામીના 11 ગણધર હતા. સૌથી પ્રથમ ગણધર જ આપણને ખબર છે, કોણ? ગૌતમ સ્વામી. પણ એમના એ ગૌતમ તો એકચ્યુઅલી એમનું સરનેમ હતું, એમનું નામ હતું ઇન્દ્રભૂતિ ગૌતમ. પછી એ 3 ભાઈ, પહેલો, બીજા અને ત્રીજા, એ 3 ભાઈ એમના 3 ગણધર થયેલા છે. એ હવે હું સ્ટોરીમાં નથી જતી, હમણાં મારા કથાના યોગમાં સાંભળી લેજો. પણ આ સૌથી જે મેઇન શિષ્ય હોય એને શું કહેવાય? એવા એમના 11 ગણધર મહાવીર સ્વામીના હતા. ઋષભદેવ ભગવાનના 81, કે બધાના અલગ અલગ નંબર છે. તો જ્યારે તીર્થંકર પરમાત્મા દેશના આપે, તો એ જે દેશના આપે એ ગણધર ભગવાન એને સૂત્રરૂપી ગૂંથે. પ્રભુ તો મોઢેથી બોલે, દેશના આપે છે. એમાં પણ દિગંબરમાં પરંપરામાં તો એવી માન્યતા છે કે એ ખાલી એમનો ઓમનો નાદ જ આવે. પણ આપણા શ્વેતાંબરમાં એવી રીતે છે કે એ મેન ત્રિપદી આપે.
ઉપનેયવા, ધ્રુવૈવા અને વિઘ્નેયવા. મેન ત્રિપદી. ઉપનેયવા એટલે દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે. વિઘ્નેયવા એટલે એ વસ્તુ નાશ પામે છે. ધ્રુવૈવા એટ ધ સેમ ટાઈમ એ વસ્તુ કાયમ રહે છે. કોઈ પણ વસ્તુ આ જગતમાં જો ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, પણ એઝ અ દ્રવ્ય રૂપે એ કાયમ રહે છે. તો આ જે ત્રિપદી છે, ઉપનેયવા, વિઘ્નેયવા, એ ધ્રુવૈવા, એ પ્રભુ આપે છે. અને એના ઉપરથી આ એમના જે પ્રમુખ શિષ્ય ગણધર ભગવંતો હોય છે, એમનો જ્ઞાનનો ક્ષયોક્ષમ એટલો હોય કે આખો એને સૂત્ર રૂપી ગૂંથે છે. અને એ જ આપણા આગમ છે. જે આપણે આગમ કહીએ, જૈન ધર્મની આખી ફિલોસોફી જેમાં ભરેલી છે એ છે એ આગમ. જેમ મેં પહેલા પણ કીધેલું કે મુસ્લિમ ધર્મ માટે જેમ કુરાન છે, ક્રિશ્ચિયન માટે બાઇબલ છે, તો આપણા જૈન ધર્મના જે મૂળ ગ્રંથ છે એ કયા છે? તો આગમ છે, જે ઉપદેશેલા છે તીર્થંકર પરમાત્માએ અને એને સૂત્રરૂપી ગૂંથણી કરી છે ગણધર ભગવંતો. બરાબર. હવે શું રહ્યું? એક હજી રહ્યું કે જ્યારે તીર્થંકર પરમાત્મા હોય તો એમની વાણીના 35 અતિશયો હોય અને એમને શું હોય? એમના 34 અતિશય હોય. અતિશય એટલે મેં કીધું એ રીતે એક્સેપ્શનલ પાવર્સ. તો એમાંથી આ જે 34 અતિશય હોય એમાંથી 4 અતિશય જ્યારે એ જન્મે તીર્થંકર રૂપે ત્યારે 4 હોય. પછી 11 અતિશયો જ્યારે એ ઘાતી કર્મનો ક્ષય કરે ત્યારે ઉત્પન્ન થાય. અને બાકીના 19 અતિશયો દેવકૃત હોય. તો એ કયા છે એ આપણે શોર્ટમાં જોઈએ. તો પહેલા મેં શું કીધું? 34 એટલે 34. અતિશય એટલે સ્પેશિયલ એક્સેપ્શનલ પાવર, જે બીજા જનરલ મનુષ્યમાં ન હોય. એ ખાલી તીર્થંકર નામ કર્મના હિસાબે જ એ ઉત્પન્ન થઈ હોય. હું પાછું એક વખત રિપીટ કરું છું. તીર્થંકર પરમાત્મા એટલે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. કેવળી છે, કેવળી સમજો છો ને, જેને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે એ. હવે કેવળ જ્ઞાન એટલે શું? આ બધાને ખબર છે. કેવળ જ્ઞાન એટલે કે ત્રણેય કાળનું, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળ, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર, ત્રણેય કાળનું જેમને જ્ઞાન હોય. પણ કોનું હોય ત્રણેય કાળનું? કે બધા જ જીવોનું, બધા જ પદાર્થોનું. જે પદાર્થો હમણાં અહીંયા છે એ બધાનું એને નોટ ઓનલી મનુષ્ય, દેવમાં છે, નારકીમાં છે, અને નોટ ઓનલી જીવ, અજીવ પણ જે છે. આ ટેબલ છે, બરાબર? તો આ ખુરશી છે, પાછળ કબાટ છે, લાકડાનું બનેલું છે. એ લાકડું શેમાંથી આવ્યું? વૃક્ષમાંથી આવ્યું. એ વૃક્ષ પેલા કયું વૃક્ષ હતું? કેટલો ટાઈમ હતું? બધું જ એમના જ્ઞાનમાં અને એક સાથે ઝળકતું. That is also very important. એમ નહીં કે હમણાં એનું ભૂતકાળ, એને પાસ્ટ ટેન્સ ખબર પડ્યું, પછી એનું પ્રેઝન્ટ ખબર પડ્યું, પછી એનું ફ્યુચર, એવી રીતે નહીં. જ્યારે કેવળ જ્ઞાન એટલે જેમ કે હમણાં મારી સામે તમને હું દેખાઉં છું અને એટ ધ સેમ ટાઈમ પાછળ કબર્ડ્સ દેખાય છે, કબર્ડ્સના હેન્ડલ દેખાય છે, સાઈડમાં વિન્ડોની ગ્રીલ દેખાય છે, બધું એક સાથે દેખાય છે. એવી જ રીતે એમના જ્ઞાનમાં બધા જ જીવોનું ત્રણેય કાળનું જે એમનું થઈ ગયું હશે કે થવાનું હશે, બધું જ એમના જ્ઞાનમાં ઝળકે. એને કહેવાય કેવળ જ્ઞાન. તો આ જે બીજા પણ એમના શિષ્ય વગેરે હોય એમને પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. એટલે ગુણવાઇઝ બધા સેમ છે. ચંદનબેન તો મ્યુટ છે. ભારતી છેડા, તમે પ્લીઝ મ્યુટ કરજો. તો એમના મને જ કરવું પડશે. એક મિનિટ. મ્યુટ છે મારું. નથી, હમણાં કર્યું ભારતીબેન. હવે થયું. તમે છે, મને લાગે કઈ તમારું પાછું થઈ ગયું, તમારું અનમ્યુટ. હવે મેં ભારતીબેન તમારું મ્યુટ કર્યું ના, પાછું તમારું અનમ્યુટ કર્યું. શું થાય? તમારું મ્યુટ પાછું અનમ્યુટ થઈ જાય છે.
ભારતીબેન, દિવ્યાબેન, જરા કરી નાખજો. નહીં તો ન થાય ને તમારાથી તો પણ જસ્ટ ટેક કેર કે એ રૂમમાં બીજા અવાજ ના થાય. જો કઈ પ્રોબ્લેમ થતો હોય તો લિંક તૂટી જાય છે. શું કહેતી હતી હું? ગણધર ભગવાન નું કહેતા હતા તમને. ના, જ્યારે હમણાં તમે- ગણધર ભગવાન નું નહોતું. હમણાં એમના અતિશયોની વાત કરી રહી છું હું. નહીં એ- એમના શિષ્યો નું તમને એ તો કહેતા હતા. પતી ગયું, એ તો ક્યારનું પતી ગયું. કે કેવળ જ્ઞાન નું કહેતી હતી કે કેવળ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે સામાન્ય કેવળીને અને તીર્થંકર પરમાત્મા કેવળીને, તો કેવળ જ્ઞાન બેવનું સેમ છે. પણ તે છતાં આ જે તીર્થંકર પરમાત્માના જે 34 અતિશયો છે એ સામાન્ય કેવળીને એ અતિશયો હોતા નથી. એ એક્સેપ્શનલ પાવર છે એમની. તો એની વાત હું કરી રહી છું કે 4 એમની કે એ જન્મે ત્યારથી એ 4 હોય, જેમાં મેં પ્રથમ કીધું કે એમને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન, 3 જ્ઞાન સાથે એ જન્મે છે. પછી એમનું જે શરીર હોય, આઈ મીન એમનું જે બ્લડ અને ફ્લેશ, રુધિર અને માંસ, રક્ત અને માંસ, એ શું છે? દૂધ સમાન હોય છે. આપણું જે કઠરીએ તો આપણું પણ લાલ કલરનું હોય, તો એમનું દૂધ કેવા શ્વેત કલર હોય, તો એ એમનું શ્વેત રંગનો હોય. પછી એમને પરસેવા ન થાય, એમનું શરીરમાંથી સુગંધ આવતી હોય તો વગેરે, એ પણ બધું એમને હોય. પછી એમનો આહાર અને નિહાર આપણે નોર્મલ જે મનુષ્ય છે એ આપણે ના જોઈ શકીએ. એમનો શ્વાસોશ્વાસમાં પણ એકદમ સુગંધમય હોય. તો આ જે 4 અતિશયો છે એ એમને જન્મથી હોય છે. પછી 11 અતિશયો એમના કર્મક્ષયથી થાય છે, કે જ્યારે એ વિહાર કરતા હોય ત્યારે આજુબાજુ 25 યોજનમાં કોઈ પ્રકારનો રોગ ન થાય, પછી અતિવૃષ્ટિ ના થાય, અનાવૃષ્ટિ. અતિવૃષ્ટિ એટલે એક્સ્ટ્રા બહુ બધી વરસાદ આપણે જોઈએ છે વરસાદમાં, સ્પેશિયલી ગુજરાતમાં, અને આમ ક્યાંક ને ક્યાંક તો આટલા મોટા ઇન્ડિયામાં પૂર આવે બહુ, એને અતિવૃષ્ટિ કહેવાય. અનાવૃષ્ટિ એટલે દુષ્કાળ પડવું. તો પ્રભુ જ્યાં વિચરતા હોય એમના તીર્થંકર નામ કરવાનો પ્રભાવ એવો છે કે ત્યાં શું થાય? આ અતિવૃષ્ટિ ના થાય, અનાવૃષ્ટિ ના થાય. પછી કોઈ સ્વચક્ર અને પરચક્ર એટલે બીજા રાજ્યનો કોઈ હુમલો ના થાય એ એરિયામાં, જેમ કે હમણાં યુક્રેન ને બધું ચાલુ છે ત્યાં એ બધું ન થાય. એટલે આવી રીતે ને પ્લસ પછી એમના જે અષ્ટ પ્રાતિહાર્ય છે એ પ્રાતિહાર્ય બધા હોય. અશોક વૃક્ષ, સુરપુષ્પની વૃષ્ટિ થતી હોય, ભામંડળ હોય, પછી 3 છત્ર વગેરે હોય. તો આવી રીતે આ બધા શું છે? અતિશયો છે. અને એ અતિશયો પછી આ ક્યારે હોય? આ અતિશયો કે એ અતિશયો જે છે અષ્ટ પ્રાતિહાર્ય વગેરે કોનાથી થાય છે? તો એ દેવકૃત હોય, સમવસરણની રચના કરે. આ બધી શું છે? 3. એને એ પણ એ ચાલે ત્યારે કાંટા પણ હોય રસ્તામાં તો એ નીચે થઈ જાય. તો આવી રીતે બધા અલગ અલગ એમના એક્સેપ્શનલ પાવર્સ 34 એ લોકોના અતિશય તીર્થંકર પરમાત્માને હોય છે. એટલે મને લાગે છે હવે લગભગ આપણે બધું કવર કર્યું છે તીર્થંકર પરમાત્માનું. અને બીજું આપણે કેવું છે કે આપણે જે કૌશકમાં જે લોગસ સૂત્ર બોલીએ છીએ, બરાબર? લોગસ સૂત્ર, તો એ લોગસમાં શું છે? હજી એક વાત એ પછી કહું. આ જે 24 તીર્થંકર છે એ 24 તીર્થંકરમાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ, બધાને નામ બધાને ખબર છે ને? આ 3 તીર્થંકરો શું છે? એ તીર્થંકર પણ થયા એના પહેલા એક ચક્રવર્તી હતા. એટલે એટ ધ સેમ એક જ બર્થમાં ચક્રવર્તી પણ હતા અને તીર્થંકર પણ હતા. હવે જે ચક્રવર્તી હોય એ આપણે શલાકા પુરુષ કરીએ તો એમાં આવે કે એક અવસરપીણી કાળમાં જેવી રીતે 24 તીર્થંકર હોય એવી રીતે 12 ચક્રવર્તી હોય. ચક્રવર્તી એટલે એ ટાઈમમાં જે આપણે કહીએ આખા પૃથ્વી ઉપર ઉત્કૃષ્ટ રિદ્ધિ વાળા, ઉત્કૃષ્ટ રૂપ વાળા, આપણે જે પણ કહીએ સૌથી વધારેમાં વધારે તો એ ચક્રવર્તીને હોય.
ખ્યાલ આવ્યો? પણ એ બધી વૃદ્ધિનો ત્યાગ કરી અને શું કરે, એ પણ સંયમ ગ્રહણ કરે અને પછી સંયમ ગ્રહણ કરીને પોતાનું આત્મકલ્યાણ કરે. અને એ 6 ખંડ જે કહીએ, એ 6 ખંડને જીતવા, એટલે એમના અંડર બધા રાજા હોય, આખી પૃથ્વીના એ મેન રાજા હોય. બહુ બધી ચક્રવર્તીની આપણે વૃદ્ધિનું ખાલી વર્ણન સાંભળીએ તો આપણે થાય ઓહો આવી બધી વૃદ્ધિ. પણ આખા અવસર્પિણી કાળમાં 12 જ ચક્રવર્તી થાય. અને એટલા બધા એમને યુદ્ધ પણ કરવા પડે. 60,000 વર્ષ સુધી તો એમનો આદેશ્વર ભગવાનના આ અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકર આદેશ્વર ભગવાન અને પ્રથમ ચક્રવર્તી એમના પુત્ર ભરત ચક્રવર્તી. બરાબર? તો એ 60,000 વર્ષ સુધી એમણે એટલે જાય બધા ખંડ જીતવા માટે. અને પ્લસ આટલો પંચેન્દ્રિયના વિષયોનું એટલી બધી ભોગ. તો જો એ અહીંયા છોડી દીક્ષા ન લે તો નિયમથી નરકમાં જાય. અને આ બધું એમને ખબર છે કે આ બધું કેવું છે, અનિત્ય છે, કે કઈ કાયમ ટકનારું નથી. હમણાં મારું પુણ્ય છે ચક્રવર્તીનું, એટલે એટલી પુણ્ય સંપદા છે. તો એ સમજી અને જે ચક્રવર્તી પણ છોડે, સંયમ ગ્રહણ કરે તો દેવલાકમાં કે મોક્ષે જાય. તો 12 ચક્રવર્તીમાંથી 10 ચક્રવર્તીઓએ દીક્ષા લીધેલી. 2 ચક્રવર્તીઓ શુભુમ ચક્રવર્તી અને બ્રહ્મદત્ત ચક્રવર્તીએ દીક્ષા નહોતી લીધી, એ હમણાં નરકમાં છે. આપણો વિષય છે હમણાં તીર્થંકરનો. તો આ 12 ચક્રવર્તીમાંથી 3 ચક્રવર્તી, શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ, આ 3 ચક્રવર્તીઓ શું હતી, એમણે પોતાનું આત્મકલ્યાણ, એટલે આટલી બધી રિદ્ધિ હોય છે એ બધું રિદ્ધિ છોડી સંયમ ગ્રહણ કર્યું. અને સંયમ ગ્રહણ કરી સાધના કરી. ફાઇનલી તો એ તીર્થંકરના જીવ હતા. સૌથી ઉત્કૃષ્ટ કોણ હોય? તીર્થંકર. જ્યારે ચ્યવન થાય માતાના ગર્ભમાં તીર્થંકર પરમાત્માનું, ત્યારે માતાને 14 સ્વપ્નો આવે. ધ સેમ વે ચક્રવર્તીનું પણ એના માતામાં ચ્યવન થાય એટલે ગર્ભમાં આવે તો એના માતાને પણ 14 સ્વપ્ન આવે. ફરક એ છે કે તીર્થંકર ના માતાને જે સ્વપ્નો આવે એ એકદમ ક્લિયર હોય, જ્યારે ચક્રવર્તીના માતાને જે સ્વપ્ન આવે એ થોડા ઝાંખા હોય. એટલે ફાઇનલી સૌથી વધારે તો પુણ્ય કોનું? તીર્થંકર પરમાત્માનું. તો આ 3 પરમાત્માએ શું કર્યું? પોતાનું આત્મકલ્યાણ કરવા માટે એને શું કર્યું? દીક્ષા લીધી. 4 ઘાતી કર્મનો ક્ષય કરી અને બધા જીવોનું આત્મકલ્યાણ કરી, દેશના વગેરે આપી, પછી 8 કર્મનો ક્ષય કરી મોક્ષે ગયા. તો અહીંયા આવી રીતે આ આપણે તીર્થંકર પરમાત્માનું લીધું. હવે ગયા વખતે મને કોઈએ કીધેલું કે થોડીક તમે એમાં સાથે સ્ટોરી કહો તો વધારે સારું. તો ઇન્ટરેસ્ટ હોય તો આપણે 1-2 તીર્થંકર પરમાત્માની જે ખાસ છે એ આપણે સ્ટોરી વી કેન શેર. કહું કે બીજું આનાથી આગળ કરું? શેર ધ સ્ટોરીઝ. સ્ટોરી કહો. ઓકે. તો આપણે મેઇન તો ઋષભદેવ ભગવાન, આપણે 24 તીર્થંકર માંથી વધારે આપણે ખ્યાલ છે, એટલે વધારે આપણે કહીએ તો ઋષભદેવ ભગવાન, પછી શાંતિનાથ ભગવાન, નેમનાથ ભગવાન, પાર્શનાથ ભગવાન અને મહાવીર સ્વામી. તો હમણાં ચક્રવર્તીની વાત આવી તો શાંતિનાથ ભગવાનની વાત આવી. તો શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ. તો શાંતિનાથ ભગવાનના પૂર્વ ભાવની કથા બધાને ખબર છે કે નહીં? તો પછી એ કહું. નેમનાથ ભગવાનની તો બધાને ખબર છે, પાર્શનાથની પણ ખબર છે. કદાચ શાંતિનાથ ભગવાનને નહીં ખબર હોય. એ મેઘરથ નામે રાજા હતા આગલા જન્મમાં. આગલા એટલે થોડાક જન્મ પહેલા. અને એ અત્યંત આપણે કહીએ ને ધર્મ નીતિથી પાલન કરનારા હોય છે. એમના રાજ્યનું અત્યંત નીતિવાળા હોય છે. એટલા બધા નીતિથી પાલન કરે કે દેવો પણ એમની પ્રશંસા, ત્યાં ઇન્દ્રને દેવને ત્યાં પણ રાજ્યસભા હોય. ત્યાં એના સેનાપતિ, મંત્રી, સામાન્ય પ્રજાજન, એવી રીતે સાદા દેવ, બધા દેવોમાં પણ ગ્રેડેશન હોય. અકોર્ડિંગ ટુ તમારું જેવું પુણ્ય એ પ્રમાણે ત્યાં દેવના ગ્રેડેશનમાં જન્મ મળે. વધારે પુણ્ય હોય તો તમે ઇન્દ્ર તરીકે જન્મો, ઓછો પુણ્ય હોય તો તમે સામાન્ય દેવ તરીકે જન્મો. તો અહીંયા ત્યાં એમના સભામાં આ
મેઘરથ રાજાના એની જે ધર્મશીલ હોય છે એની પ્રશંસા થાય છે. તો બે દેવ, એક દેવો હોય છે, એક દેવ કે બે દેવ, એને એ સહન નથી. ઘણા જણા એવા હોય ને કે પ્રશંસા હોય તો એ સહન ન કરી શકે. તો કે આપણે દેવ ગતિમાં, ઓલા સાદા મનુષ્ય ગતિમાં, અને એ મનુષ્યની કેવી રીતે પ્રશંસા કરે છે કે મને એની પરીક્ષા લેવા દો. એમ કરી અને એ દેવ અહીંયા આવે છે મેઘરથ રાજાના સભામાં. એ ને દેવ હોય ને એ વૈક્રિય લબ્ધિ હોય. વૈક્રિય લબ્ધિ એટલે શું કે એ તમને જેમ જોઈએ એ પ્રમાણે રૂપ ધારણ કરી શકે. તો એ વૈક્રિય લબ્ધિથી એક નાના કબૂતર આપણે કહીએ, એવા ટાઈપનું નાનું પક્ષી, એનું એક રૂપ કરે છે. અને બીજું કરે છે શેનું? તો બાજ પક્ષી, જે કબૂતરને શું કરે, એ કબૂતર એનું શું કહેવાય, ભક્ષ્ય હોય, એનો એ રૂપ ધારણ કરે છે. અને પહેલા ઉડતો ઉડતો ઓલો કબૂતર આવી અને રાજ દરબારમાં જ્યાં આ મેઘરથ રાજા બેઠા હોય છે ત્યાં આવીને એને કહે છે કે મારું રક્ષણ કરો, મને બચાવો, મને બચાવો. તો મેઘરથ રાજા, તો મેં કીધું તે અત્યંત ન્યાયપ્રિય ધર્મિષ્ઠ હોય છે. એ કે છે તું મારા શરણે આવ્યો છે, તું ચિંતા નહીં કર, તું મારી પાસે આવ અને હું તને બચાવું, મારી પાસે બેસ. પોતાની પાસે રાખે છે. એટલી વારમાં એનો શિકાર કરવા માટે એના પાછળ કોણ આવે છે? બાજ પક્ષી આવે છે. અને એ આવીને રાજાને કહે છે કે આ શું છે? મારો શિકાર છે, એટલે તું મને આને આપી દે. કારણ એને જો હું નહીં આપીશ તો મને ભૂખ્યો રહીશ, તો એ પણ તારું ન્યાય નહીં કહેવાય. તો રાજા કહે છે કે મારા શરણે આપ્યો છે, હું એને કોઈ હિસાબે નહીં આપું. તો કે તું મને નહીં આપે તો મારું પેટ કેવી રીતે ભરાશે? હું મરી જઈશ. તો કે છે તને જોઈએ તો એના બદલે તને બીજું જે જોઈએ એ હું આપું, પણ આને તો હું નહીં જ આપું. તો તને જે પક્ષીને આપણે દાણા વગેરે જે પણ જોઈએ હું તને આપું, એ તું ખા. તો બાજ પક્ષી કહે છે કે હું તો શું છું, મને તો હું માંસ ભક્ષણ જ કરું, એ જ હું ખાઉં, મને સાદા આવા કઈ મારાથી એ મને ન ચાલે. જેમ કહીને સિંહ પણ શું કરે, અમે સાંભળ્યું છે કે સિંહ ઓર વાઘ આ બધા શું કરે, ખાલી કોઈનું પણ માંસ જ ભક્ષણ કરે. તો રાજા કહે છે કે હું બીજા કોઈને તો મારીને તને તો ન જ આપું, તને એવું છે કે તને માંસથી જ પેટ ભરાય તો ફાઇન. આ જે કબૂતર કે જે છે નાનો પક્ષી છે, એના વજન જેટલું હું તને મારા પગમાંથી માંસ કાપી આપું છું અને તું એ લઈ અને તારું પેટ ભર. કે હું મારા જાતને હું તકલીફ આપીશ પણ હું આનું તો રક્ષણ કરીશ. એટલો ધર્મપ્રિય હોય છે. અને આ દેવ પણ એમ તો પરીક્ષા જ લેવી છે. કે છે સારું ભલે. એ કે છે સેવકને તો બધા જે મંત્રીઓ વગેરે હોય છે, તમે કે છે શું કરી રહ્યા છો કે તમે તમારી જાતને આને બચાવવા માટે તમે તમારું પોતાનું માંસ પગને કાપવા માટે તૈયાર થયા છો. તો એ કે છે કાંઈ વાંધો નહીં, પણ મને આને તો બચાવવો જ છે. સેવકને કહે છે કે વજનનો કાંટો લઈ આવ. એક બાજુ એ ઓલા પક્ષીને રાખે છે અને એક બાજુ એક શું કહેવાય ધારદાર ચપ્પુ કે જે પણ જેનાથી કટ કરી શકે એ કરી અને પોતાના જાંઘમાંથી માંસ કાઢી અને બીજા પલ્લામાં રાખે છે, એક પલ્લામાં પક્ષીને રાખે છે. હવે પક્ષી તો નાનું હોય ને આપણે મનુષ્યના કમ્પેરિઝનમાં, પણ હા એટલે આમ તો ઓલું વજન થઈ જવું જોઈએ, પણ આ થોડી પક્ષી હોય છે, આ તો દેવ છે. એટલે એ શું કરે છે, એનું વજન વધારતો જ જાય છે. એટલે એનું પલ્લું નીચે જ રહે છે. કોનું? આ પક્ષીનું. એટલે ઓલો તો વધારે ને વધારે પોતાનું માંસ કાપીને ત્યાં રાજા કરે છે ગમે એમ કરે, મેં એને શરણું આપ્યું છે, વચન આપ્યું છે, તો હું તો એને બચાવીશ. એ પોતાની માંસ કાપી અને જસ્ટ ઇમેજિન તમે કે કેવી ત્યાં કન્ડિશન હશે. પણ તો પણ એ ત્યાં રાખે કરે છે. બધા દરબારીઓ મંત્રીઓ ના આપે કે તમે શું કરી રહ્યા છો, પણ આનું તો પલ્લું કોઈ હિસાબે નીચે જાય જ નહીં. ત્યારે રાજા આખો પોતે બેસી જાય છે કે તું મને આખો ખાઈ જા કરીને છોડ. તો ત્યારે દેવ પ્રકટ થાય છે અને કહે છે કે જેવી તમારી ઇન્દ્રે પ્રશંસા કરી હતી એવા જ તમે છો. મારા તમને ખૂબ વંદન છે
અને જે તમને મેં તકલીફ આપી એના બદલે ક્ષમા કરજો. ઓબ્વિયસલી એનું શરીર જેવું પહેલા હોય છે એવું આનું કરી નાખે છે. તો આ મેઘરથ રાજાની જે એ પછી અમુક ટાઈમ પછી એ દીક્ષા લે છે, પોતાનું આત્મકલ્યાણ કરે છે. અને અમુક હવે કેટલા ભાવ પહેલા મને સ્ટોરી ખબર નથી, પણ આ શાંતિનાથ ભગવાનનું પૂર્વ ભાવ છે. અને આપણે જે કહીએ ને શાંતિનાથ ભગવાન શાંતિ કરે, તો એમના આ પૂર્વના આ કર્મના પ્રભાવથી જ્યારે હમણાં હવે શાંતિનાથ ભગવાન તરીકે જન્મ્યા ત્યારે એવું એમનું પુણ્ય કર્મ છે કે જ્યાં પણ કંઈ પણ ઉપદ્રવ હોય તો એ શું થાય? શાંત થઈ જાય. આપણે બધામાં આપણે બીજા કોઈને કંઈ પણ ઉપદ્રવ હોય તો આપણે કોને યાદ કરીએ? શાંતિનાથ ભગવાન. તો ધીસ ઇઝ બીકોઝ ઓફ ધીસ સ્ટોરી, કે એમણે પૂર્વ ભાવમાં એક પક્ષીને જીવતદાન આપવા માટે પોતાનું આટલું માંસ કાપી અને પોતે આખા મૃત્યુ માટે તૈયાર થઈ ગયા. એ જેમ તમારા કર્મ તો બેઉ તમને સરખા ઓલા હોય, તમને જો એટલું જ તમે આપણે કરીએ કર્મ કરીએ. મને લાગે છે મેં હમણાં કથાનો યોગમાં બે આપણે કથા કરી જે હશે કે કલાવતીની અને દમયંતીની, કે એમણે કે આપણે ચલો એ જવા દો, તમને ન ખબર હોય તો એટલીસ્ટ ઋષભદેવ ભગવાનની હું ખાલી કહું. હમણાં તીર્થંકર પરમાત્મા ચાલે છે, તો આપણે વર્ષી તપ આપણે કર્યું છે, બરાબર? વર્ષી તપ, આ વર્ષી તપ કોના ઉપરથી આવ્યું છે? ખ્યાલ છે કોઈને? કે ઋષભદેવ ભગવાન જે દીક્ષા લીધી એના પછી એમને 12 મહિના સુધી આહાર નથી મળતો. કારણ એમ સૌથી પ્રથમ સાધુ થયા છે, સૌથી પ્રથમ તીર્થંકર થયા છે. લોકોને ખબર જ નથી કે એમને આહાર દાન શું કરવાનું. મોતી આપે, સોન આપે, આભૂષણો આપે, પોતાની કન્યા સુધાત આપે, પણ કોઈ આહાર ના આપે. હવે શું કામ આહાર ના આપતા હતા? કારણ એમનો એ આહારનો અંતરાય હતો. અને કેમ અંતરાય હતો? કે પૂર્વ જન્મમાં એ કઈક એમ બળદ હોય છે એમમાં, અને એ બળદ ઓલા શું કહીએ ઘાંચીના બળદ, તેલ એ આમ રાઉન્ડ રાઉન્ડ ફરે ને, તેલ કાઢે ત્યારે તો એ શું કરે? એ આજુબાજુ ઘાસ કે હોય તો એમાં મોઢું નાખતા હતા. આઈ થિંક આ જ છે સ્ટોરી. તો એ એટલે પછી એનું જે કામ હોય એ સરખું થાય નહીં, એટલે એનો જે માલિક હોય એ શું કરે? એને મોઢાને બાંધી નાખે. ઓલું તમને ખ્યાલ હોય તો એ મોઢું ના નાખે આજુબાજુ. તો એવી રીતે એમનું દર વખતે કામ થતું, અને જ્યારે પતી જાય ત્યારે સાંજના એ કાઢી નાખે મોઢા ઉપરથી, અને પછી એને ઘાસચારો આપે, એટલે પછી એ લોકો ખાય. હવે એક વખત એવું બને છે કે ઓલો જેનો માલિક હોય છે એ ઓલું જે ઉપર બાંધેલું હોય છે એ કાઢવાનું ભૂલી જાય છે, અને એના જાણી જોઈને નથી કર્યું, એને ભૂલી જાય છે. પણ એના લીધે બળદને 12 ઘડી સુધી અનાજ નથી મળતું, ભૂખ્યા રહે છે. અને આ હું શું કહું છું, આ ઋષભદેવ ભગવાનની આગલા જન્મની કથા, બરાબર છે? કે એણે એ બળદને 12 ઘડી સુધી એ ભૂખ્યા રહ્યા, એ કર્મના વિપાક રૂપે એમને આ જન્મમાં 12 મહિના સુધી આહારનો અંતરાય થયો. અને પછી આપણે સ્ટોરી ખબર છે કે એમનું જ્યારે આ કર્મ પૂરું થયું ત્યારે એમના ગ્રાન્ડસન શ્રેયાંશ કુમાર એને સપનો આવે છે, અને પછી એ 108 પૂસના રસથી એટલે ત્યારે જ આવ્યા હોય છે જે સૂઝતા હોય છે, અને એ એમને પોતાના દાદા આ તીર્થંકર પરમાત્માને કે પરદાદા જે પણ હોય એમને પારણું કરાવે છે. તો એના ઉપરથી આ વર્ષીદાનની પ્રથા પગથી કે એમને 12 મહિના સુધી ઉપવાસ કર્યા છે. આપણી 12 મહિના સુધી તો કેપેસિટી નથી, એટલે 1 દિવસ ઉપવાસ અને 1 દિવસ પારણું, એવી રીતે 12 મહિના સુધી આપણું ચાલે. અને પછી આ શ્રેયાંશ કુમારે પરમાત્માને ઉસના રસથી, ઇક્ષુ રસથી પારણું કરાવ્યું હતું, એટલે આપણે અહીંયા પણ એ જ પ્રથા છે. તો આવી રીતે આપણા જવા જોઈએ તો હમણાં આવી રીતે આ તીર્થંકર પરમાત્માની તો 2 કીધી કથાઓ, આપણો ટાઈમ પણ હવે પત્યો છે. તો એવી રીતે આ આપણે તીર્થંકર પરમાત્માનું જે આપણે કહીએ સ્પેશિયાલિટી જે છે, કે જે આપણે પંચ પરમેષ્ઠીમાં અર્યન પદ જોયું, તે અર્યન પદ સાથે જે તીર્થંકર મેં કીધું ની સાથે સાથે લઈ લો, તો એ આજે આપણે કમ્પ્લીટ કર્યું છે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ, અને કોઈને કંઈ હવે પૂછવું હોય તો પૂછી શકો છો.
કોઈને નથી પૂછવું કઈ? ઓકે, તો પછી હવે નેક્સ્ટ ગુરુવારના આપણે આ જ ટાઈમે 8:30 વાગે મળશું. ઓકે, જય જ્ઞાનેન્દ્ર બધાને.